સ્ટાર્ટ કરવાના છીએ ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી. ઓકે, સમાંતર શ્રેણી. અને બોર્ડની એક્ઝામ માટે આ ચેપ્ટરનું વેટેજ છે 4 માર્ક્સ. કેટલા માર્ક્સનું? 4 માર્ક્સનું છે. અને એ સમાંતર શ્રેણીને એરિથમેટિક પ્રોગ્રેશન કહેવાય. શું કહેવાય? એરિથમેટિક પ્રોગ્રેશન. એરિથમેટિક પ્રોગ્રેશન, એપી. એનું શોર્ટ ફોર્મ શું થશે? એપી થશે. શું થશે? એપી, એરિથમેટિક પ્રોગ્રેશન. ઓકે, હવે બીજી એક આપણે વાત કરવાના છીએ કે આના સિવાયની બીજી પણ બે શ્રેણી આવે છે કે જીપી અને એચપી. ઓકે, જીપી એટલે કહેવાશે જ્યોમેટ્રિક પ્રોગ્રેશન અને એચપી કહેવાશે એટલે કે હાર્મોનિક પ્રોગ્રેશન. બટ આ જે બે શ્રેણી છે એ તમને આના પછીના ધોરણમાં આવશે, એટલે કે આગલા ધોરણમાં તમને શીખવા મળશે 11 સાયન્સમાં. ઓકે, અને જ્યોમેટ્રિક પ્રોગ્રેશન કહેવાશે એટલે કે સમગુણોત્તર શ્રેણી કહેવાય અને હાર્મોનિક પ્રોગ્રેશન એટલે કહેવાશે સ્વરી શ્રેણી. અત્યારે આપણે 10મા ધોરણમાં ફક્ત એક જ શ્રેણીનો અભ્યાસ કરવાનો છે. કયો? સમાંતર શ્રેણીનો. ઓકે, અને આ ચેપ્ટર તમને અને પછીના ધોરણમાં એટલે કે 11 સાયન્સમાં પણ તમને કામ આવવાનું છે. ભલે અત્યારે વેટેજ કેટલું છે? ઓનલી 4 માર્ક્સ, બરાબર, પણ આ શ્રેણી આવડશે તો પછી તમને આ બે શ્રેણી આવડશે. ઓકે, એટલે 11 સાયન્સ માટે મેથ્સમાં આ ચેપ્ટર તમને ખૂબ ખૂબ જરૂરી છે. એટલે બધા જ બાળકોએ આ ચેપ્ટર બરાબર શીખી લેવાનું છે. તો હવે સૌથી પહેલા તો આ ચેપ્ટરમાં આપણે શું શીખીએ કે શ્રેણી, અહીંયા શબ્દ આપેલો છે કયો? શ્રેણી. હા ને, પછી આપણે શીખીશું સમાંતર શ્રેણી કોને કહેવાય તે. તો બોર્ડ પર અહીં હું એક લખીશ કોઈક ચોક્કસ નંબરો, બરાબર. આ નંબરો છે 1 2 3 4 5 6 7 8 9, બરાબર છે. તો કે તમે જોઈ શકો કે આ જે એક શું બનાવે છે? પેટર્ન બનાવે છે ને. પેટર્ન એટલે એક તરા શબ્દ આપેલો છે બુકમાં. કયો? તરા. એ જે પેટર્ન બની છે તેમાં કોઈક ચોક્કસ નિયમ અનુસાર શું એની ગોઠવણી કરવામાં આવેલી છે પદોની. આ બધું શું કહેવાશે? પદો. તો આ જે મેં બોર્ડ પર લખી છે એને શું કહેવાય? એક શ્રેણી કહેવાય. શું કહેવાય? શ્રેણી. ફક્ત શ્રેણી, સમાંતર શ્રેણી નહીં, પણ શું કહેવાય? શ્રેણી. બીજી આપણે કોઈક લખીએ તો સપોઝ કે લખીએ આપણે 1 3 5 7 9 અપ ટુ શો ઓન, બરાબર છે. તમે જોઈ શકો કે આ પણ શું છે? એક શ્રેણી કહેવાય. શું કહેવાય? એક શ્રેણી. હવે આપણે આ જે બે ઉદાહરણ લીધા છે તેમાં જ સમજીએ કે સમાંતર શ્રેણી કોને કહેવાય તે. હા ને, ચાલો તો સૌથી પહેલા તો તમે જોઈ શકો કે આ જે 1 છે એમાં મેં કેટલા ઉમેર્યા? તો મને 1 મળ્યા, 2 મળ્યા, +1. આગળ એ જ રીતે 2 માં હું +1 એડ કરીશ તો મને કેટલા મળશે? 3. આગળ જોઈએ તો આમાં એટલે કે આપણે +1 અહીં એડ કરીએ, અહીં +1 એડ કરીએ એટલે કે 3 + 1 = 4, બરાબર છે. એટલે કોઈ ચોક્કસ શું આપણે અંદર નંબર ઉમેર્યો, બરાબર. કોઈ ચોક્કસ ઉમેરી, સંખ્યા ઉમેરી કે જેના લીધે આપણને શું મળે? એના પછીનું શું મળે છે? પદ મળે છે. ઓકે, ચાલો હવે સેમ અહીં પણ થશે એ જ વસ્તુ કે 1માં આપણે કેટલા ઉમેરીએ તો આપણને 3 મળશે, +2. હા ને, ચાલો પછી એ રીતે 3માં આપણે +2 એડ કરીએ તો કેટલા મળવાના આપણને? 5. 5માં +2 એડ કરીએ તો 7 અને 7માં આપણે +2 એડ કરીએ તો કેટલા મળશે? 9 મળશે. ઓકે, તો આ શું કહેવાશે આપણને? આ જે આપી છે, જે શ્રેણી આપી છે, બરાબર, પણ એમાં કોઈ ચોક્કસ શું નંબર ઉમેરવાથી, બરાબર, એટલે કે પહેલા પદ સિવાય, બરાબર ને, પહેલા પદને આપણે ગણવાનું નથી,
પણ બીજા પદમાં તમે જો કે પહેલા પદમાં જ આપણે તો આપેલું જ છે બરાબર, એમાં જ આપણે +1 ઉમેરીએ તો આપણને બીજું મળે. એટલે પ્રથમ પદ સિવાયના પછીના પદમાં આપણે શું કોઈ ચોક્કસ નંબર ઉમેરીએ, કોઈ ચોક્કસ સંખ્યા ઉમેરીએ તો તેના પછીના આપણને શું મળતા જાય, નંબર મળતા જાય બરાબર. આ બધા શું મળતા જાય, નંબર. તો આને શું કહેવાશે, સમાંતર શ્રેણી કહેવાય. શું કહેવાય, સમાંતર શ્રેણી. ધેટ મીન કે એરિથમેટિક પ્રોગ્રેશન, અને એને શું કહેવાશે શોર્ટમાં એપી. શું કહેવાય, એપી, એરિથમેટિક પ્રોગ્રેશન, એટલે શોર્ટ ફોર્મ થશે એપી, સમાંતર શ્રેણી. ઓકે, ચલો હવે આપણે એક આપણને બધાને જ ક્રિકેટ મેચ જોવાની ગમે છે. તો 2020ની મેચ આવે તો તમે જોશો કે એમાં જે આપણે ઓવર આવે બરાબર ને, પહેલી ઓવર, બીજી ઓવર, ત્રીજી ઓવર, ચોથી ઓવર, આ રીતે શું આવે છે, ઓવર આવે. કેટલી ઓવર આવશે એવી, 20 એટલે 20 એટલે 20 ઓવર આવશે. તો જે પહેલી ઓવર છે એમાં આપણને કેટલા બોલ મળે છે, તો 6 બરાબર, 6 બોલ મળે. પછી બીજી ઓવરમાં કેટલા બોલ નાખવાના હોય છે, 12. પછી ત્રીજી ઓવરમાં કેટલા બોલ નાખવાના હોય છે, તો 18. ચોથી ઓવરમાં કેટલા આવશે, તો આપણે 24. એ જ રીતે કેટલી આપણે 20મી ઓવરમાં કેટલા બોલ નાખવાના આવશે, તો 120 બરાબર. આગળ આવશે 5મી, 6ઠ્ઠી અને 20મી ઓવરમાં કેટલા બોલ થઈ જશે, તો 120 બોલ નાખવા પડશે. ઓકે, તો તમે જોઈ શકો કે આમાં પણ આપણે જે રોજિંદા જીવનનું ઉદાહરણ લીધું એમાં પણ તમે જો કે 6માં મેં કેટલા ઉમેર્યા, તો મને 12 મળ્યા 6. ઓકે, +6. એ જ રીતે 12માં કેટલા એડ કર્યા, તો +6 એડ કર્યા, તો કેટલા મળ્યા 18. એ જ રીતે આગળ જોઈએ તો 18માં 6 એડ કરું તો મને કેટલા મળી જવાના, 24. એ રીતે આગળ આવ્યા કરે. અને 2020ની મેચ છે એટલે છેલ્લે આપણને છેલ્લું જે આપણને સંખ્યા મળશે તે કેટલી મળશે આપણને, 120 બરાબર. એ રીતે આગળ મળ્યા કરશે. ક્યાં સુધી આપણે લેવાનું, 20મી ઓવર સુધી બરાબર છે. તો આના પરથી આપણે શું જોવાનું છે, સમાંતર શ્રેણીની શું જોઈએ હવે આપણે વ્યાખ્યા. ઓકે, જોઈએ સમાંતર શ્રેણી કોને કહેવાય, તે કે જેમાં પ્રથમ પદ સિવાયનું પ્રત્યેક પદ. ઓકે, એટલે પ્રથમ પદ શું આપણે એને લેવાનું નથી, પણ તેના સિવાયના પ્રત્યેક પદમાં આગળના પદમાં શું કીધેલું છે, નિશ્ચિત સંખ્યા ઉમેરીને બરાબર. શબ્દાવલી કયો, નિશ્ચિત સંખ્યા ઉમેરીને મેળવી શકાય તેવી સંખ્યાઓની યાદીને શું કહેવાશે, સમાંતર શ્રેણી કહેવાય બરાબર. હવે આપણે આગળ જે ઉદાહરણ લીધું હતું એ સંખ્યાને શું કહેવાશે, યાદી જ કહેવાય. 1 2 3 4 5. પછી બીજું આપણે ઉદાહરણ લીધું હતું તે હતું આપણું 1 3 5 7 9, અને ત્રીજું હતું આપણું ઓવરવાળું હા ને, તે આપણું હતું તો 6 24 બરાબર. એટલે આ શું કહેવાશે કે એમાં આ જે પ્રથમ પદ એટલે કયું છે, અહીં 1, અહીં પણ 1 છે, પણ અહીં કયું છે 6. પ્રથમ પદ સિવાયનું પ્રત્યેક પદ એટલે પ્રત્યેક એટલે કયા, 2 3 4 5, અહીં 3 5 7 9, એ જ રીતે અહીં 12 18 24. પ્રત્યેક પદ આગળના પદમાં શું કીધેલું કે પ્રત્યેક પદ કે તે મળે આગળના પદમાં નિશ્ચિત સંખ્યા ઉમેરીને બરાબર. તો આપણે અહીં કેટલા એડ કરેલા હતા, તો +1 એડ કરીને મેળવ્યું બરાબર. પછી એ જ રીતે અહીં પણ કેટલા એડ કર્યા, +2 એડ કરીને મેળવ્યું. અને અહીં કેટલા આપણે એડ કર્યા હતા, +6. મેળવી શકાય તેવી સંખ્યાઓની યાદીને શું કહેવાશે, સમાંતર શ્રેણી કહેવાય. ઓકે, તો હવે અહીં જે આપણને એક શબ્દ મળ્યો કયો, નિશ્ચિત સંખ્યા. નિશ્ચિત સંખ્યા એટલે નિશ્ચિત સંખ્યા આપણે અહીં 1 ઉમેરી, અહીં 2 ઉમેરી, અહીં કેટલી ઉમેરી 6. તો એ જે નિશ્ચિત સંખ્યા છે, નિશ્ચિત સંખ્યા બરાબર, એ નિશ્ચિત સંખ્યાને સમાંતર શ્રેણીનો શું કહેવાશે, સામાન્ય તફાવત. શું કહેવાશે, સામાન્ય તફાવત બરાબર, કોમન ડિફરન્સ બરાબર. અને તફાવત એટલે ડિફરન્સ કહેવાય, એટલે એનો સિમ્બોલ શું આવશે, ડી આવશે. શું કહેવા આવશે, ડી. સંકેતમાં શું લખાશે, સામાન્ય તફાવતને ડી લખાશે, કોમન ડિફરન્સ. ઓકે,
એટલે એ જે નિશ્ચિત સંખ્યા આપણે જે આ બધી એડ કરીને મેળવી, બરાબર, આગળનો નંબર એને શું કહેવાશે? સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત. અને આ જે આપણી પાસે છે અહીં 1 છે આ શ્રેણીમાં, બરાબર, અહીં છે 1, અહીં પણ 6, એને શું કહેવાશે? પ્રથમ પદ કહેવાય. સમાંતર શ્રેણીનું શું કહેવાશે? પ્રથમ પદ. અને એ પ્રથમ પદ છે એનો સંકેત શું આવશે? a આવશે. શું આવશે? a. બરાબર. અહીં તમે જોઈ શકો કે આપણે પ્રથમ પદને આમ આપણે a લખીએ, બરાબર, પણ તમે જોઈ શકો આ પહેલું પદ એટલે a1 કહેવાશે, a2, a3, a4, a5 આ રીતે લખાશે. બટ સૂત્રમાં આપણે પ્રથમ પદ એટલે શું લખીશું? તો a લખીશું. ઓકે. હવે આપણે આ જે શ્રેણી છે એના પરથી સમાંતર શ્રેણીનું શું બનાવીશું? આપણે વ્યાપક સ્વરૂપ બનાવીશું. તો તમે જોઈ શકો કે પહેલું પદ અહીં કેટલું છે મારી પાસે? 6, બરાબર. એમાં હું નિશ્ચિત સંખ્યા એટલે કે સામાન્ય તફાવત કેટલો હું એડ કરીશ? 6, બરાબર. એટલે a પ્લસ શું આવી ગયું? d, બરાબર. એટલે મને કેટલા મળશે? 12. એટલે કે 6 પ્લસ 6 12 થઈ ગયા. તે જ રીતે આગળ a પ્લસ શું આવશે? 2d, a પ્લસ 3d, a પ્લસ 4d, ડેશ 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 આગળ પદો આવ્યા જ કરશે, બરાબર, અપ ટુ સો ઓન. તો આને શું કહેવાશે? સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ કહેવાય. સમાંતર શ્રેણીનું શું કહેવાય? વ્યાપક સ્વરૂપ. ચાલો લેટેસ્ટ સી આપણે જોઈએ કે આ જે ઉપરના પદ છે આપણને મળે કે નહીં. તો a એટલે પ્રથમ પદ, પહેલું જ પદ a1. ચાલો a પ્લસ d, a એટલે 6, d કેટલા છે આપણા? 6, બરાબર. નિશ્ચિત સંખ્યા એટલે સામાન્ય તફાવત 6 છે. મળી ગયું. 6 પ્લસ 6 12. ચાલો આગળ a પ્લસ a એટલે 6 પ્લસ 2d, 6 મૂકવાના, બરાબર, d ની જગ્યા પર. એટલે 6 દુ 12, 12 ને 6 18, બરાબર. એટલે આને શું કહેવાશે? તો સમાંતર શ્રેણીનું શું કહેવાશે? વ્યાપક સ્વરૂપ, બરાબર. ચાલો હવે આ તો આપણે વાત કરી સમાંતર શ્રેણીનું પ્રથમ પદ અને શું આપણે વાત કરી? સામાન્ય તફાવત. સમાંતર શ્રેણીના પદોને આપણે આ રીતે પણ લખી શકીએ: a1, a2, a3, a4, a5. એટલે કે પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ, ચોથું પદ અને પાંચમું પદ. કદાચ પહેલું પદ છે એને આપણે શાના વડે દર્શાવીશું? સ્મોલ a વડે. ઓકે. ચાલો આગળ જોઈએ. હવે આ સમાંતર શ્રેણી છે આપણી પાસે, એના બે પ્રકાર આવશે. કેટલા? બે પ્રકાર. ઓકે. તો બે પ્રકાર આ રીતે આવશે કે પહેલું આવશે શાંત સમાંતર શ્રેણી, શાંત સમાંતર શ્રેણી. અને બીજું આવશે આપણને આગળ પદમાં આવી ગયું છે શબ્દ, બધાને જ આપણે અનંત સમાંતર શ્રેણી. ઓકે. હવે આપણે જોવાનું છે કે શાંત સમાંતર શ્રેણી કોને કહેવાય અને અનંત સમાંતર શ્રેણી કોને કહેવાય તે. હવે શાંત સમાંતર શ્રેણી એટલે શાંત એટલે આવશે તો એને ઇંગ્લિશમાં લખાશે ફાઇનાઇટ એપી. એપી એટલે એરિથમેટિક પ્રોગ્રેશન. અને અનંત એટલે કહેવાશે તો ઇનફાઇનાઇટ એપી. એટલે કે અનંત સમાંતર શ્રેણી, ઇનફાઇનાઇટ એરિથમેટિક પ્રોગ્રેશન. ઓકે. હવે શાંત સમાંતર શ્રેણી કોને કહેવાય તે જોઈએ તો ફોર એક્ઝામ્પલ આપણે લઈશું. તો સપોઝ કે મારી પાસે હું આમ લખીશ 3 માં 3 ઉમેરે તો 6, 6 માં 3 ઉમેરે તો 9, 9 માં 3 ઉમેરે તો 12, ડેશ ડેશ ડેશ. અને છેલ્લું પદ મારી પાસે કેટલું મળી જાય? 999 મળે. કેટલું? 999. અથવા તો પેલું આપણે ઓવરવાળું લીધેલું હતું તે પણ અહીં લખીશું કે 6, 12, પછી 18, 24 અને છેલ્લી આપણે કેટલું મળે બોલમાં? 120 બોલ, બરાબર. એટલે આમાં જે સમાંતર શ્રેણીમાં શું આપણને અહીં મળી આવે છે? છેલ્લું પદ આપણને મળે છે, બરાબર. છેલ્લું પદ છે જ.
ઓકે, તો એને શું કહેવાશે? સાત સમાંતર શ્રેણી, એટલે કે શ્રેણી અહીં અટકી જાય. ઓકે, આગળ હવે કોઈ પદ આવશે નહીં. તો આ જે ઉદાહરણ થયા તે કયા? સમાંતર શ્રેણીના. ઓકે, કે જેમાં કેવા હોય છે? પદોની સંખ્યા કેવી હોય છે? નિશ્ચિત હોય છે. આ બધા શું કહેવાય? 3, 6, 9 બરાબર. એટલે કે આ A1 A2 A3 એ બધા શું કહેવાય? એના પદો કહેવાય. સમાંતર શ્રેણી શું કહેવાય? પદો. એટલે સમાંતર શ્રેણીમાં પદોની સંખ્યા કેવી હશે? નિશ્ચિત હોય બરાબર. તો તેવી શ્રેણીને શું કહેવાય? સાત સમાંતર શ્રેણી કહેવાય. ઓકે, ચાલો હવે આપણે જોવાનું છે અનંત સમાંતર શ્રેણી કોને કહેવાય તે. હવે આગળના જે આપણા બે ઉદાહરણ આપેલા હતા, જે 1 2 3 4 5 વાળા, આપણે 5 પર અટકી ગયેલા હતા, એ પણ શું કહેવાશે? તો સમાંતર શ્રેણીનો, એટલે કે સાત સમાંતર શ્રેણીનું ઉદાહરણ કહેવાય. ચાલો હવે આપણે જોઈશું તો કે આપણી પાસે યુગ્મ સંખ્યાઓ કહેવાય બરાબર. યુગ્મ એટલે આપણને ખબર કે 4 6 8 10 ડેશ 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 ડેશ. આગળ આપણને ખબર નથી કે કઈ યુગ્મ સંખ્યા આવશે તો બરાબર. તો આને શું કહેવાશે? આમાં પદોની સંખ્યા કેવી છે? નિશ્ચિત નથી બરાબર. આગળ કયું પદ આવશે આપણને ખબર નથી, છેલ્લું પદ. તો આને શું કહેવાશે? અનંત સમાંતર શ્રેણી. શું કહેવાય? અનંત સમાંતર શ્રેણી. અને અનંત સમાંતર શ્રેણી દર્શાવવા માટે આપણે આમ 2 4 6 8 એ લખીએ, પછી કેટલા ટપકા આપણે લખી શકીએ? 3 ટપકાથી એને દર્શાવી શકીએ. કેટલા ટકા? 3 ટપકાથી. 3 ડોટ કરીને આપણે એને લખી શકીએ અપ ટુ શો ઓન બરાબર. એને કહેવાશે અનંત સમાંતર શ્રેણી. એટલે કે જે સાત સમાંતર શ્રેણી નથી એને શું કહેવાશે? અનંત સમાંતર શ્રેણી. અને આમાં પદોની સાત સમાંતર શ્રેણીમાં પદોની સંખ્યા કેવી આવશે? તો નિશ્ચિત. આપણે એક એક્ઝામ્પલ લખીએ. સપોઝ કે આપણને આવી રીતના ક્વેશ્ચન પૂછવામાં આવશે કે 4 બરાબર, ડેશ ડેશ ડેશ. બીજું એક એક્ઝામ્પલ લખીએ આપણે તો 5 9 પછી લખીએ આપણે 15 19 ડેશ 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 બરાબર. હવે આપણને ક્વેશ્ચન આવી રીતનું આવશે કે આ જે શ્રેણી આપેલી છે બરાબર, અથવા તો સંખ્યાઓની જે યાદી આપી છે એ શ્રેણી સમાંતર શ્રેણી છે કે નથી તે ચેક કરવાનું બરાબર, કે તે જણાવો. તો તેના માટે આપણે અત્યારે શીખી ગયા કે સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત એટલે શું કહેવાય? એને ડી. શું કહેવાય? સામાન્ય તફાવત ડી, કોમન ડિફરન્સ. તો એ સામાન્ય તફાવત કઈ રીતે આપણે મેળવીશું? જેના માટેનો આપણી પાસે ફોર્મ્યુલા છે. ઓકે, તો એ ફોર્મ્યુલા આવશે કે આપણો બીજું પદ માઇનસ શું આવશે? પ્રથમ પદ. આગળ પણ આવી શકે ડી એટલે બીજું, એટલે આગળનું પદ આપણે લઈ શકીએ ત્રીજું પદ માઇનસ શું આવશે? બીજું પદ. ઓકે, તો એટલે ફોર્મ્યુલા આપણી આ રીતે જ આવશે કે d ઇક્વલ ટુ a2 માઇનસ a1, b ઇક્વલ ટુ a3 માઇનસ a2. એટલે આગળનું પદ શું કરવાનું? આપણે બાદ કરવાનું રહેશે. એ રીતે આગળ આવશે તો આપણું સૂત્ર આવી રીતે આવી જશે d ઇક્વલ ટુ e4 માઇનસ શું આવશે? a3. એટલે કે સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત બરાબર. સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત કેવો મળે? બધા પદો વચ્ચેનો સમાન મળે. કેવો? સરખો. તો જ આપેલી શ્રેણી શું કહેવાશે? સમાંતર શ્રેણી કહેવાશે, અધરવાઇઝ નોટ. ઓકે, કેવો આવવો જોઈએ? સામાન્ય તફાવત સમાન અથવા એક સરખો આવવો જોઈએ તો શ્રેણી શું કહેવાશે? સમાંતર શ્રેણી કહેવાશે બરાબર. હવે આના પરથી આપણે વ્યાપક રીતે બીજું પણ સૂત્ર લખી શકીએ કે તમે જોઈ શકો કે આમાં આપણે બીજામાંથી પહેલું પદ એટલે 1 માં કેટલા ઉમેરું મળે? 1 માં 1 ઉમેર્યું તો 2 મળે, 2 માં 1 ઉમેર્યું તો 3, એ રીતે 3 માં 4 ઉમેરું તો 3 માં 1 ઉમેર્યું તો 4 મળે. એટલે વ્યાપક સૂત્ર જો આપણે લખવું હોય તો લખી શકીએ કે a k + 1 સફિક્સમાં લખવાનું રહેશે. શામાં? સફિક્સમાં બરાબર. હવે તમે બીજું પદ એટલે આમ લખશો તો શું કહેવાશે? રંગ કહેવાશે. શું કહેવાય? રંગ. પણ એને ક્યાં લખવાનું રહેશે? 2 ને a ના સફિક્સમાં લખવાનું રહેશે. ઓકે, એટલે પદોને આપણે આ રીતે લખવાનું રહેશે બરાબર. એટલે કે તમે પછી આમ સૂત્ર લખીને બેસી જશો તો શું કહેવાશે? રંગ કહેવાશે. એટલે આ શું કહેવાશે? આ રાઈટ વે છે. આ રીતે લખો બરાબર છે. એટલે સફિક્સમાં લખવાનું a k + 1
માઇનસ શું આવી ગયું સૂત્ર એ કે થઈ ગયું. એટલે આ સપોઝ કે આપણું ચોથું પદ થયું ને, આ 3 ને 1 4 થઈ ગયું. આ રીતે આમ આ 3 ને 1 4 ને માઇનસ કે ની જગ્યાએ શું લેવાનું આપણે 3 થઈ ગયું. આપણે આપવાનું બની ગયું. એટલે વ્યાપક સૂત્ર આપણું આ રહેશે કયો એ k + 1 માઇનસ a k. એ સામાન્ય તફાવત શોધવાનું શું છે સૂત્ર છે. મે બી કોઈક વાર આપણને વ્યાપક રીતે પૂછી કાઢે તો આપણે આ લખવાનું રહે. પણ આપણે સિમ્પલ વેમાં યાદ રાખવાનું કે બીજું પદ માઇનસ શું આવશે પ્રથમ પદ, ત્રીજું પદ માઇનસ બીજું પદ, પછી એ રીતે આગળ ચોથું પદ માઇનસ શું યાદ રાખવાનું ત્રીજું પદ. એટલું યાદ રાખવાનું રહેશે. બરાબર છે. ચલો હવે આપણે એક્ઝામ્પલ તરફ જઈએ તો પહેલું જે છે એના માટે આપણે લખીએ તો કે ફર્સ્ટ માટેનું સોલ્યુશન જોઈએ. સામાન્ય તફાવત શું જોઈએ આપણે ડી. બરાબર. તો સૂત્ર શું છે આપણું બીજું પદ માઇનસ શું કરશું પહેલું પદ. ચાલો બીજું પદ કયું છે આપણી પાસે આ પદો છે. બરાબર. a1 a2 a3 a4 ડેશ 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 આગળ આવશે હજુ પણ પદો. ચાલો બીજું પદ કયું છે આપણી પાસે 7 માઇનસ પહેલું પદ કયું છે તો 4. એટલે 7 માઇનસ 4 કરે તો કેટલા મળવાના આપણને 3. હજુ પણ આપણે ચેક કરવું પડે કારણ કે આપણે સામાન્ય તફાવત કેવો આવવો જોઈએ દરેક પદો વચ્ચેનો સરખો. હવે ત્રીજું પદ લઈએ a3 માઇનસ શું લખશું આપણે a2. ચાલો a3 ત્રીજું પદ 11 છે અને બીજું પદ કયું છે 7. ચાલો હવે 11 માંથી 7 જશે એટલે કેટલા રહેશે આપણા 4 રહેશે. કેટલા 4 થઈ ગયું. ચાલો એ જ રીતે આગળ જોઈએ તો a4 માઇનસ શું જોવાનું a3. ચાલો ચોથું પદ કયું છે 15. 15 માંથી આપણા કેટલા જવાના 11. તો કેટલા રહેવાના 4 થઈ ગયું. હવે તમે જોઈ શકો કે સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત આપણને કેટલો મળે છે કે પહેલો 3 મળે, પછી 4 મળે, પછી પણ કેટલો મળે 4. બરાબર. પણ અહીં તમે જો કે સામાન્ય તફાવત કેવો છે સરખો મળતો નથી. કેવો સમાન મળતો નથી. માટે આ જે શ્રેણી આપેલી છે અથવા તો સંખ્યાઓની જે યાદી આપી છે એ સમાંતર શ્રેણી કહેવાશે નહીં. ઓકે. ચાલો હવે એ જ રીતે આ પણ જોઈએ આપણે તો આના માટે પણ બીજું ઉદાહરણ લઈએ તો શું કીધું છે આપણને અંદર ડી શોધવાનું સામાન્ય તફાવત લખીએ a2 માઇનસ a1. ચાલો બીજું પદ કેટલું છે 9 માઇનસ પહેલું પદ આપણે માઇનસ કરશું એટલે કેટલા મળવાના 4. ચાલો એ જ રીતે આગળ ડી ઇક્વલ ટુ લખશું આપણે a3 માઇનસ a2. ચાલો ત્રીજું પદ કયું છે 15 માઇનસ બીજું પદ કયું છે 9. બરાબર. 9 ને 6 15 થઈ ગયું. ચાલો આગળ જોઈએ ચોથું પદ માઇનસ ત્રીજું પદ. ચોથું પદ કયું છે 19 અને ત્રીજું પદ કયું છે 15. ચાલો 15 ને 4 19. આમાં પણ તમે જોઈ શકો આ દાખલામાં પણ તે સામાન્ય તફાવત કેવો મળે છે અલગ અલગ. કેવો મળે અલગ અલગ. માટે આ જે આપેલી બંને શ્રેણીઓ છે બરાબર સંખ્યાઓની યાદી એ સમાંતર શ્રેણી આવશે નહીં. એટલે સમાંતર શ્રેણી કહેવાશે નહીં. હવે સમાંતર શ્રેણી કોને કહેવાય તે જોઈએ તો એના માટેના ઉદાહરણ સાઈડ પર લખીશું. જોઈએ હવે તો લખીએ હવે આપણે આના માટે આ શ્રેણી માટે ચેક કરીએ. બરાબર છે. તો જો હવે તમે જોઈ શકો કે અહીં 8 ઓછા 3 એટલે કેટલા મળી ગયા આપણને 5 મળી ગયા. ચાલો એ જ રીતે 13 ઓછા 8 13માંથી 8 જાય એટલે કેટલા મળે 5. આગળ 18 ઓછા 13 કરીએ તો પણ કેટલા મળવાના 5. બરાબર છે. એટલે તમે જોઈ શકો અહીં સમાંતર શ્રેણી થશે કારણ કે સામાન્ય તફાવત કેવો મળે છે સમાન મળે છે 5 5 5.
કે 3 માં 5 ઉમેરે 3 ને 5 8 8 ને 5 13 13 ને 5 18 બરાબર એટલે સમાંતર શ્રેણી આને કહેવાશે ચાલો બીજું એક આપણે લઈએ તો સ્લેશ ડેશ આમાં પણ જોઈને જ આપણને ખબર જાય કે 5 માં 0 ઉમેરે તો 5 5 માં 0 ઉમેરે તો 5 બરાબર એટલે શૂન્ય ઉમેરેલો છે આપણે બરાબર એટલે સામાન્ય તફાવત ઓલવેઝ કેવો આવવાનો આપણને સરખો જ મળી ગયો એટલે આ પણ શું કહેવાશે સમાંતર શ્રેણી કહેવાશે ચાલો આગળ જોઈએ આપણે એક તો બીજું ઉદાહરણ કે 4 1 -2 ને -5 આ ઉદાહરણ લઈએ ચાલો તો આમાં પણ સામાન્ય તફાવત આપણે લઈશું તો બીજું પદ માઇનસ શું કરવાનું પહેલું પદ થયું એટલે શું મળવાનું -3 ચાલો આગળ જોઈએ ત્રીજું પદ માઇનસ બીજું પદ એટલે -3 ચોથું પદ માઇનસ આ પાછું માઇનસ છે એટલે એને આપણે બ્રેકેટમાં લખશું એટલે થઈ જશે માઇનસ માઇનસ શું થવાના પ્લસ એટલે શું મળવાનું -3 બરાબર ચાલો તો અહીં પણ તમે જો કે સામાન્ય તફાવત કેવો મળે છે સરખો મળે છે એટલે આ જે 3 એ 3 આપણી શ્રેણી તે શું થશે સમાંતર શ્રેણી થશે હવે આના પરથી જ આપણે લખશું કે સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત ધન આવી શકે પછી ઋણ આવી શકે અને શૂન્ય આવી શકે એટલે કે ધન સંખ્યા પણ આવી શકે ઋણ સંખ્યા આવી શકે અને શૂન્ય પણ આવી શકે એટલે સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત આપણને ધન સંખ્યા ઋણ સંખ્યા કે શું મળી શકે શૂન્ય મળી શકે એના માટે આપણે 3 એ 3 શું જોઈ લીધા ઉદાહરણ પણ જોઈ લીધા ઓકે ચાલો હવે બીજી ખાસ વાત કરવાની છે તે કે આ જે સમાંતર શ્રેણી છે બરાબર તમને એવું થાય કે વ્યવહારમાં સમાંતર શ્રેણીનો ઉપયોગ આપણને ક્યાં પડશે તો આપણને વ્યવહારમાં પણ આપણે આ સમાંતર શ્રેણીનો ઉપયોગ કરીએ જ છીએ ઓકે કઈ રીતે તે જોઈએ આપણે તો સપોઝ કે તમારી જો પહેલી બર્થડે હોય બરાબર તમારી પહેલી બર્થડે પર તમારા મમ્મી તમને આપે છે કેટલા રૂપિયા આપણે લઈએ 150 રૂપિયા તો કેટલા 150 બરાબર પછી એ 150 રૂપિયામાં તમારી પહેલી બર્થડે પર તમારા મમ્મી કેટલા રૂપિયાની બચત કરશે 150 રૂપિયાની પછી એ દર બર્થડે પર તમારી દર બર્થડે પર શું કરશે તો 100 રૂપિયા શું કરશે બચત કરશે બરાબર તો 150 માં હું 100 ઉમેરું તો કેટલા મળશે મને 250 એટલે આ રીતે શું કરશે બચત કરશે 100 શું દર વર્ષે ઉમેરશે એટલે કેટલા મળવાના 250 પછી એ 150 પાછા 250 માં કેટલા ઉમેરશે પાછા 100 ઉમેરશે એટલે કેટલા થવાના 350 એટલે તમે જો કે અહીં આપણને શું મળી જવાની સમાંતર શ્રેણી મળી ગઈ 150 250 પછી 350 ડેશ 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 હવે તમને એવું પૂછે બરાબર કે તમે જ્યારે 18 વર્ષના થશો બરાબર કે 18 વર્ષે અથવા તો ચાલો 10 વર્ષે તમારી પાસે કેટલા પૈસાની બચત થઈ હશે તે શોધો તો સિમ્પલ વે છે તમે સમાંતર શ્રેણીનો ઉપયોગ કરીને તે વસ્તુ ગણીને શોધી શકો કેટલા પૈસાની બચત થશે તે ઓકે એક આપણે બીજું ઉદાહરણ લઈએ કે સપોઝ કે આપણે જ્યારે જોબ પર લાગીએ બરાબર ત્યારે આપણો મંથનો સેલરી બરાબર એક મહિનાનો સેલરી આપણને આપે સપોઝ કે 15,000 રૂપિયા આપે કેટલા 15,000 રૂપિયા પછી એમાં તમારે દર વર્ષે બરાબર ઇન્ક્રીમેન્ટ ક્યાં થાય દર વર્ષે તો દર વર્ષે તમારું 1000 રૂપીસનું શું થાય ઇન્ક્રીમેન્ટ બરાબર એટલે વધારો કરો બરાબર એ સેલરીમાં તો તમને એવું પૂછવામાં આવે કે તમારી 10 વર્ષે જ્યારે એટલે 10 વર્ષે તમારે સેલરી કેટલો હશે મહિનાનો તો તમે આના પરથી તે વસ્તુ ફાઇન્ડ આઉટ કરી શકો ઓકે એટલે સમાંતર શ્રેણીનો વ્યવહારમાં ઉપયોગ આપણે આ રીતે કરી શકીએ ચાલો હવે આજનો જે આપણો ઇન્ટ્રોડક્શનનો લેક્ચર છે એમાં આપણે શું શીખ્યા સૌથી પહેલાં તો શ્રેણી કોને કહેવાય તે પછી શ્રેણી પછી જોયું આપણે શું જોયું કે સમાંતર શ્રેણી શું જોઈ ડેફિનેશન પછી સમાંતર શ્રેણી પરથી આપણે જોયા એના બે પ્રકાર શાંત શ્રેણી અને અનંત એટલે કે શાંત સમાંતર શ્રેણી અને અનંત સમાંતર શ્રેણી ફાઇન્ડ એબી એન્ડ ઇન્ફાઇનાઇટ એબી ત્યાર પછી જોયું આપણે કે સમાંતર શ્રેણીનું પ્રથમ પદ કોને કહેવાય
પછી સમાનતાશ્રેણીના પદો કોને કહેવાય, એનો સામાન્ય તફાવત કોને કહેવાય, એ બધું જોયું. બરાબર છે. પછી આપણને કઈ રીતના દાખલા આવશે એ પણ જોયું કે સમાંતર શ્રેણી છે કે નથી તે. એટલે આજનું જે આપણું જે બધું ઇન્ટ્રોડક્શન લેક્ચર છે એ બરાબર તમારે શું કરવાનું છે, એકવાર જોઈ લેવાનું છે. બાળકો તમને આના પછીના લેક્ચરમાં દાખલા ગણવાની ખૂબ જ મજા આવશે. અને આ ચેપ્ટરના દાખલા કેવા છે, એકદમ સહેલા જ છે, એટલે તમને ગણવાની પણ ખૂબ જ મજા આવશે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત એ જ છે કે આ ચેપ્ટર તમને પછીથી પણ કામ આવવાનું છે. ઓકે, એટલે હવે આપણે આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં શું કરશું, તો દાખલા જોવાના છીએ. તો એના માટે તમારે સમાનતા શ્રેણીનું પ્રથમ પદ કોને કહેવાય, સામાન્ય તફાવત કોને કહેવાય, સામાન્ય તફાવત શોધવાનું સૂત્ર, એ બધું શું યાદ રાખવું પડશે. સો હવે આપણે એક્સરસાઇઝ નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. બાય બાય એન્ડ થેન્ક યુ.